માં 14 પરગણે 13 તાલુકે કિશન ભાઈ કોને આગવી નોમનારા છી ઓય એ મારી કાળું નાની મેલડી આવો દેશ આર્યન સતીશ ભુવાજી જના મલીજી ન આભળનો મોલ શોભો શકુરશી મારા આચા લાડ ગેલા ઓહ દેહાયા ભાઈ સભાવાળો મજા આ વેળાએ સભાએ બેઠેલી વસ્તીઓ મજા ગોમે ગોમના મારા સદીના મુગામ એમનું શંકરસિંહ ચૌહાણ આ વેળાએ સભાએ અત્યારે હું સમાલ પરગણાની માતા સભાવાળો ખમાગું છું તો તમારા મારા દેવના લેખ હશે અત્યારે આ વેળાએ ખમા કહેવા આવીશું તો આયા જાનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ ના રાખું દેહમાં મારું માતાનું વેણશો તે સભાના ચોહાણું તમને મજા દરબારું ઠાકોરો આ વેળાએ સભાએ જીજે 24 સમાલ પરગણમાં મુનના ગરીબ રાવળ દેવીની હું કાળું રાવળની માતા ખમાકું છું તે ભૂ ભક્તો પાવળ એવું ગવાયું મજા આ સાઉન્ડ આ રીધમે આ લાઈવે મજા આવું હું કાળું રાવણની 32ની મેલડી માતા કુશ વધારે તે બળ વગર મોતી નો બાકી રાજુ રાયમલભાઈ સુદાસરાના દરબારો મજા શૈલેષ ગાટોડિયા કિશન ભુવા રાકેશભાઈ તે મજા પીપી વડનગર મારા મેલડી માતાના ભગવાન ખમા કિસે તારે મુનિબેન તમને મજા તે સભાના ઠાકોરો દરબારો રબારીઓ મારી નાતના રાવળ દેવા વેળાએ મો કાળો હીરાની 32ની મેલડી શું સભાવાળું તમારી તારીખ હારું થઈને એટલે લોબી શું ના કતર બાકાર પટ્ટા મોટો મારવાનો તો રણુજાથી ગાડી એમટીઓ આવી તે ભાઈ હારનો જમાનો નહીં રાજુભાઈ જેસલ જાડેજા હતો ને એ કચ્છનો કાળો નાગ કહેવાતો એ સુધરી ગયો ને જીંદાડો ઉડિયાવાળાને કીધું કે ભાઈ ઉડિયાવાળા પેલા પાર મને ઉતાર એટલે ઉડિયાવાળે એવું કીધું કે નહીં મેળાવો એ ટાઈમે જેસલ જાડેજાને ઓળખાઈને આલવી પડી હતી તું જેસલ જાડેજાને ઓળખો કે વો પાડેલ નહીં પણ ન વાપર્યું તો કે હું પોતે સૂતો હતો કે બાપુ તમને ના પડાય જ નહીં બેહી જા અને પેલા પાર ઉતારી દીધા એટલે સભાવાળો ઓળખણ આલવાની ટાઈમે આલ દો તો તમારી મારી આબરૂ હચવાઈ જાય એટલે તાર જગત દુનિયા મને મોને પણ અમુક ટાઈમ આવે કેવું પડે હો મુનો વાળા ભુવાજી શું ભાઈ ઓળખતું ના હોય રળી કથણી કરવાની આકડ્યા હોય હાઉસ રોડ છોડી મેલો એમાં કોઈ મજા નહીં એટલે લાસારી વાળું ધૂણી નહીં લાસારી વાળું ફાયું નહીં ભાવ વાળાની માતા શું ભાવનો ટવકો હોય અહીંયા ખમાકું છું સભા વાળું ત્યાં વેળાએ છે ભાઈ આ ગોમ શ્યામાડા નેહડો મજા આવું ભગતનું દેરું બોલું છું કે જેને જેને મારી જગતમાં મારી માતાની વાટ જોઈને કદાચ આ જાત થૂકી છે એનું પરિણામ આવડ્યું મારું રાવળની માતાનું વેણ છે સભા વાળું તે તમારું ગાયાનું કડપણ રહે રાયમલ ભાઈ તમારા મારા દેવના સભાવાળું કોક લેખ હશે તાર તમે મારા ગોણા ગાવો છો ને કે કલાકારો તો જગતમાં દવાઈ વિના નોખા નોખા નહીં એટલો આ તમારા મારા લેખ હશે મારો ગાયો હશે તમને કળજુગ નહીં બેઠા હું મારા રાવણની માતાના ભગવાન બોલું છું ખૂબ મજા તો ભાઈ આ સધી મળી ઈથી ઘેર વેળા આવી મસ્કરી કરવા વાળા અમે હોજે જોઈને જતા રહ્યા જે દાડા હોમાં શક્કર નતા લેવા તૈયાર ને
ઈ હોજે આઈને ઓટા મારીને હોય જા ગોમની મારા બેટે ની કોક તો કાંડ કર્યો જ છે. કાંડ કોઈ નહીં કર્યો, તું તારું કરે છે, અમારું અમારી માતા કરે છે. એટલો કથણી કરવા વાળા રહ્યા ને, ઈ કથણી તમારી નહીં કરે, તમારી પ્રગતિ નહીં થાય, તમારા દેરાન બળ નહીં આવે. બધા પૈસા બાપજી કર માતા તાર કે બાપડા બાપડા આવીશું, કોઈ મળતા આવતો જ નહીં. એટલે એવા કોક આવે તારે મનોબળ ચડે કે ના હવે મારી વેળા છી. એટલે 33 કોટી દેવી દેવતા છે, એમાં સંતની સધી એક જ માતા એવી છે. 12 મહિને અમીરિયો સુમુરો લોઢાના શરણનો નિવેદ આલતો તો હવા હવા નાગુર્યો બેહુ ચારતી સભાવાળું. એટલે નિવેદની વાતો નહીં, પણ તમારા ભાવની હું પૂછીશું. હોનાનું કોડાયું લઈને મૂચ્યું હોય તો દિવેટ છે નહીં રૂની કરવી પડે, કે હોનાની દિવેટ થાય. એટલે આ નોભીનો દીવો રહ્યો હાથો હોવો જોઈએ. મારા મઢનો એક ટાઈમ બંધ રહે ચાલે. તમારા નોભીનો હાથો હોય 8 પર 32 ઘડી હાજર રહીશ. એટલે તમારું નિવેદ 12 મહિને મને હરક શોખથી આલો ને 365 દડા લેખે લખાઈ જાય. એમાં હવે તાર જમવાનો છે, કોક કાકા પાછું શું હોય કે હોગ છે. તમે પૂછારો કે દેરન ચમ પૂછો રાખો. દીકરો આલ્યો હોય, માતાએ બોલી હોય કે આટલા મહિને આટલા દાડે આલ્યો, એટલા દાડે દીકરો આવ્યો હોય કે હાલ આભડ સીટ છે, નિવેદ ન થાય. પેલી તારી માં બોલી હન આલ્યો હોય એમ ચમ ના નહીં પાડ્યો. રાજુભાઈ એટલે જમાનો દેખાવનો છે. જગતમાં કહેવત કીધેલી છે, જગતની દવા થાય, વેમની દવા ન થાય. એટલે પડી જા ચોય નહીં પડી જા, બધા ઉભા નહીં ચોય એકે પડે એમ છે. આશીર્વાદ બે રહ્યા છે તો શેજી ઊંઘાવે એવું જ બતાવો. એટલે કેવા વાળા પડી જાય પાકું છે, એમાં ચોય કટતું નહીં. 27 આબાડ્યો એટલે વળી કોક નોતું કોતો કોક નોતું. તે ભાઈ ધૂણા એટલી ઘડ મારી રીતમાં ધૂણું. કાલ દાડો વગર પૈસા મારી ભૂલ થઈ ગઈ ના, એવું ધૂણવું જ નહીં. એના કરતા ઘરના ખૂણો ઘણો શોખ હોય દાબીને ધૂણી લેવું. એમાં મજાક કોઈ તમારો વિરોધ તો ન કરે. એટલે કલાકાર હશે એ કલાકારનો વિરોધી છે, ભૂવો હશે એ ભૂવાનો વિરોધી છે, ડાયવરનો વિરોધ હશે. હગા બે ભાઈ હોય તો અત્યારે ભેળા નહીં હેડતા. પણ સભાવાળું જેને કહેવત કીધેલી છે કે તરાખ લેવા જો ને એટલે એની તરાખ છૂટા દોરણા થઈ ગયા હોય 50 રૂપિયા કિલો હોય, અને ભેળો લૂમખો હોય એના 150 રૂપિયા હોય કિલોના. તરાખ તો સ્વાદીનો જ છે, ચોય બદલાઈ ગયો નહીં, પણ શાનો ભાવ છે ભેળા છે એનો. અલગ પડીનો ભાવ હતો નહીં. અને કોઈ કારણથી તમને જગત ના ગણવારા જુદા પાડી દે, એમાં આખી સભા તમારા હોમી ના બેહાડજો, મારું મેલડીનું વેણ છે. જેમ મોરના માળા મરતો મારે તો હોય આશા તેરા ભઈ આલો સાતો. જેમ મોરના માળા મરતો મારે તો હોય આશા તેરા ભઈ આલો સાતો. મંદિરમાં ગઈનો બેલી બની તો ભરી રહી મારા મધુરે મોગમો મોગી ગિફ્ટ મળી ગઈ. મારી હાર્ટ બીટ ન હેવી મેલડી મોગની પડી ગઈ. મારા ભાગનો રે લાડ ચો લઈ જાઉં છે, આવું તો મળશે મેલડી અરમોને છે. મારા ભાગનો રે લાડ ચો લઈ જાઉં છે, આવું તો મળશે મેલડી અરમોને છે. અણહાર મળ્યા આવવાના તું આઈ નથી, તન બોલાઈ ગણી માં તું આઈ નથી. એ કાલે એવું ન કહેતી મેં બોલાઈ નથી. તે તમે ગાયું અને મેં વગડ્યું. મને દેવનો ગમ્યું, કોક જગતની વસ્તીને ગમત તમને બીજી વખત બોલાવો. મજૂરી તમે કરો અને મારા દીવાના ભગવાન તમને આગળ લઈ જાય. જગત બધી ફરે એટલે બધાને આગળ લઈ જવું પછી મેળે ન પડે.
તમારા કર્મે તમે આગળ વધ્યા હોય તો જગત કહે કે હવે મોટા થઈ ગયા, પણ તમે છો કર્યા હી એ તો અમારા કર્મ કોમ કર્યા છે. કોક અમારા દીવાના ભગવાન હાજર છે સભાવાળું. ના મજૂરી કરવામાં તો કોઈ દુનિયા જગત બધી મજૂરી જ કરે છે, કોઈ ઘેર હોઈ રહેતું નહીં, પણ સભાવાળું પળ વગર મોતી ન પાકી. એટલે પળ ન પાછો છે મારા સતીનો મોડવો છે, હું કાળુ રાવણની માતા ખમા કહેવા આવીશું. તો આવતા 12 મહિના થાય અને પાછી સતીશભાઈ ધૂણવા આવીશ ભુવાજી. અને દાડે આ મોડવાની કોક રોનક અલગ નાલખુદ મારું કાળુ રાવણની મેલડી માતાનું વેણ છે. આજ વાપરે અહીંથી 3 ઘણું વાપરવાનું તમારો હરક હશે. હું કાળુ હીરાની માતા બોલું છું. મામા 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 એ તો શરૂઆત પિક્ચર બાકી એટલે જગત હું કહેશે હું નહીં કહેતી ઈ વિચારવા જાઓ તમે નહીં ફરી ગયો. અત્યારે છેતરવાના ધંધા છે ના પણ પાડોમાં પૂછો તે ભાઈ તારું ભગવાન ખૂબ સારું કરશે, ગરીબને સોના લાગશે. હું હાલું છું કે હજી સિંહથી હવાઈ વેળા મારો ભગવાન લાવશે. અને મારા જોગણીના ભગવાન એવું કહેશે કે 19 મહિના થઈ તારું વળતી પાછું ડબલ કરી દઈશ. આવું મારા મેલડીના રોમ કહેશે. હાથમાંથી લઈ જાઓ, કોઈ જગત કર્મમાંથી ન લઈ શકે. કોકના રોતો સોનો છે રાજુભાઈ, તો કોકની વતેડી તને 100% તારી ઘરની વેળા વધશે. આવું હું કાળુ રાવણની માતા બોલું છું. અન એમ હાટો ચોકો શૈલેષભાઈ ઘેર બેસી જવાના. આ તો એમને ફરે છે, જો એક ગમ બાચી રાખે. ગમે તે શેડાનું વાયક હોય તો હાઈકોર્ટ ઓફ જોગણી પોકી જાય ગાડી. હો ભાઈ હે ગમે અહીંયા પોકારી. આ વઢિયાર ન ગોમે કે બાચી નહીં, એશિયા ધોંધાર ન બાચી નહીં, સાબરકોઠો ગાંધીનગર જે ગણો અને જો જોઈને કે શૈલેષભાઈ મારો મોમો તો પોણા કેટલા છે હે. એટલે તારે આ બધું મગજ છે તાર હેડ્યું છે ને. પણ હારી વેળા શૈલેષભાઈ મારા મેલડીના ભગવાન એવું બોલું છું કે આવશે. લો ઘર ધણિયું મજા આ વેળા છે ભાઈ મારા દેવના ભગવાન. આ જાતર હાવ હોલાની થઈ ગઈ. હવાર દાડો ઉગશે, તમે હવા રૂપિયો વાપર્યો છે ભગવાનના ચોપડા 1.5 લાખના લેખ્યો હિસાબ થઈ જાઓ. આ 2 હાથે આલેલું મારા 1000 હાથે ભગવાનના ચોપડા જમા ના કરી મારું ઉગતા ભોનની માતા મેલડીનું વેણ છે. અન સનથી હવાઈ વેળા ભગવાન લાવશે મારો 12 બીજનો ધણી મારો નકળંગ નિજવાળો લાવશે. તમારી પેઢીની પુનઃ જબરી રાખજો. તમારો લમણો મારા દીવા હોમો હશે, મારો સતીનો લમણો તમારા હોમો રહેશે. અન જમ જમ દાડો જાય એમ તમારી પેઢલીની ચડતી કળા રહે. આવું મારા સતીભાઈના ભગવાન કહેશું. હું કાળુ રાવણની માતા બોલું છું. તારે તે લ્યો ભાઈ ભૂ ભક્તો દરેકનો મજા ગવાયું, તમને હવાઈ મજા કે તમે છો તો હું છું. મને લાડ લડવનાર ન હોય તો હું એકલી ગમે છે વગડા હું કરવાની એકલી. એટલે તમે છો તો હું છું, તમને ભાળે છે ભાવાળો રાજી છું. હું ગવૈયાનું દેરું છું. તારે અમુક નહીં કહેતા તાર ભાઈ હવે તમે હા ખો ને અમારે તો વગન ડેકલન વગણ ગાયા આવશે. એની કોઈ ઘેર બનાવી છે. શિવશંકરની સાક્ષીએ ચોમુણ હુરીથી ઈદાડો રાવણ દેવનો બનાયા હોય, હાથમાં ડેકલું આલ્યું હોય, પાર્વતીએ જટામથી જોગણી આલી હોય, રાવણ દેવનો શિવે એવું કીધું હોય કે આ ડેકલું વગાડજે રેડી કરજે એટલે દેરું જાગશે. ઈંદાડો 100 મહિનાથી નિંદમાં ચોમુણ હુરી દીદાડો મારા રાવણ દેવે જગાડી હોય. ચમ હવે નવા કોઈ દેરા આયા ને બધા એટલે ગાવો તો જાગ. અહીંયા ઓઠલા કુટે ન જાગે દેરા. એટલે રાજુભાઈ તને જાજે જગ વખત નહીં કેતા. એટલે સભાવળી જાગતી હોય તો બધું હોય તો ભરભારી ગાદીએ કે હારું ચેક કરજો. કોઈ ચેક કરવું નહીં, તું તારું કર. ક્યારે કાળા કુકવા છે હું ચેક કરાવવા નીકળ્યો હોય. એટલે મારી રોણપુરની ઓ ઝોપડી આવો. ઉગમણા રોણપુર મારી કના હે ગુરની ઝાપડિયા. મારા ગરીબના ઘરના ચણકરાવો, મારા ગરીબના ભણતર
ઘર મારી ભણતર ગણતરની ઝોપડી મારી ઝોપડી આવો એ મારી અખા પાતર એ ઢોલી પાવણિયા ઝૂણજે મારી રૂણપુર ઝોપડી નીળા બની ઓ બાબો લો ભાઈ સભાના બેમનું મજા આવે સભાના જોહાણોમાં તારે બનાના ભેળનું દેરું સભાવાળું ખમા પૂછું કુવાની કોઠીએ જતી રહ્યું એટલે દેરું ગોતીને પાછી ધૂણવા આવું સભાવાળું કુવાની કોઠીએ જતી રહ્યું એટલે દીવો ગોતીને હોય આવું કરધણિયું તમને પૂછો જગત તો નહીં કહેતી અને ગંઢિયા જતા રહ્યા છી કુવાના મારા લેખ નહીં ગયા હોય તો આજથી 17 દાડા બને મારા થડકલો ના ગોટો મારો એટલે આવતા 12 મહિને આ શેનથી હવાઈ વેળા નો બદલું જ મારું કલા રખીની ઝાપડીનું વેણ છે તારે તે જગતમાં હું કલા મોહનનું દેરું છું હું ઉગરણા રણપુર વાલા ટાકરવાડિયા રાવળની ઝાપડી છું સભાવાળું અત્યારે મારા દેવના ભગવાન આયા છે તો હાથ ઘરે ઓટો મારીશ એમાં 3 ઘેરથી મારો કાકડો સદીનો ના ફેરવડાવું મારું ઝાપડી ઓ બાબો हमरे फूलों मो माता है दो हमरे फूलों मो माता है दो पापा पगली माता है दो पापा पगली झापड़ी है दो ભાઈ સભાના મેમોનો ખમા તમનો ગોમે ગોમના મારા સધીના મુખા મેમોનો હું નખોદિયા ઘરનું ભક્તો દેરું છું ભાઈ મુને કાળું રહણિયાની માતા શું બલાહના ફેડની રખીના ઢોલનું દેરું છું ભાઈ આજ મારો જાતરનો વાજો છે તો એવો મારો સતી મેલડીનો વેણનો વાગ છે મુકલા રખીની એ ઢોલી ઝાપડી છું ભાઈ બધી રીતે મજા હોય હોમે તકતા હોય સારું બોલાવતા હોય સારો ચા પાતા હોય તમારે ઘેર અવસર આવે એટલે એ કોક પકડીને બેહે આ રાજુ વોચ ચેક કરજો એટલે તમારા ઘેર અવસર આવે તમારે ચોય પેટમાં પાણી ન ડગાવવું ઈ કરે એમ કરવા દેજો ઓટોમેટિક હું મારી રીતે મારો રસ્તો કરે જાય તમે પકડશો ને તો મારું તમારું નહીં હચવાય એટલે સભાના ભો ભક્તો ઘરધણીઓ 10 તારીખ 4થો મહિનો મારી કાળુ રાવળની માતાની જાતર છે દરેકના આમંત્રણ છે અને 1-4 ડુંગરાહણ છે એ હું મેલડી આની આ છું એ મારી જાતર છે તમને દરેકના આમંત્રણ છે મોમાં ફઈ ના શિયાર્યા અને એકની એક મેલડી છું એટલે 2 10 દાડાના ગાળા લીધું છે સભાવાળું એટલે એકબીજાનું હચવાય એટલે લ્યો ભાઈ રાયમલભાઈ મજા સભાવાળું દરેકના ખમા મુનિ વિહતરામ મજા ભાઈ મારા મેલડીના ભગવાન ખમા બોલ્યા છે હું કાળુની 32ની માતા ખમા બોલી છું તો વિહત મેલડીનું જોડલું છે ને મારું વિહત મેલડીની તમે વાત રાશી છે તો કોક મારા જગતમાં વેળાએ વિહત મેલડીએ પુરુષનો દીકરા લે છે તારું નામ અલગ ના લખું મારું મેલડીનું વેણ છે લ્યો ભાઈ આ દરબાર છે અને આ ભુવાના ઘેરથી અમને બુન કીધેલી હશે સભાવાળો જો તો સુરેન્દ્રસિંહ અમનો પરિવાર હાચવે હો તમારો પરિવાર ના હાચવું મારું કાળુ રાવળની માતાનું વેણ છે રાજુ હો જે મારા દેવના થઈ જાય એમને થઈ નારું મારું નામ માતા નહીં લ્યો ઘરધણીયું મજા આ ઉભેલી વસ્તીને હવાઈ મજા
કે તમે ઘરધણી તમારો વિસર્જન જાગતા રહેશો. કોઈ જગતમાં મારું કદાચ બેનર જોઈને મારી વાટ જોઈને બેઠું હોય એના વતી ભગવાન આગળ ભીખ ના માગું તો મારું રાવણની માતાનું વેણશો. અન ઇમનાય વર્તા મારો દવારકનો કાળિયો ઠાકર પૂરા પાડશે આવું મારા દેવની આશીષ. લો ભાઈ છે ભાઈ દરેકનો મારી વળતી માતાના રોમ રોમ છે. બોલો દ્વારકા વાળાની જય.